હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો સર અત્યારમાં મસ્ત મજાનું આપણે જવાનું છે રાંદલ તેડ્યા અને નિવેદ છે, તો ત્યાં જવાનું છે. તો અત્યારમાં છે ને આખો બ્લોગ જોજો, તમને બહુ મજા આવશે જોવાની. અને અત્યારે છે મારે દેવાંશને જગાડવો હશે ને મિશ્રી ના બેસી ગઈ. ચાલો દેવાંશને જગાડવી. બાપ દીકરો બે હુતા. દેવાંશ, દેવાંશ, હાલો જાગો હવે. હજી તેને હું જ છે, બોલો, નીંદર જ આવે છે હજી, એને હું જ છે. બાપ દીકરાને નીંદર જેટલી આવે છે. ચાલો ફટાફટ આપણે રેડી થઈ જઈએ, પછી જવાનું છે કામ કરવા માટે, કારણ કે રસોઈ બનાવવાની હોય. નિવેદને હાંડો છે તો આપણે ત્યાં છે પાછા વધુ કરવાનું. તો અત્યારે જો હું રેડી થઈ ગઈ છું ને, હવે જવાનું છે રાંદલ નિવેદ કરે ને ત્યાં. તો ચાલો જાવી. જો મીવાનભાઈ રેડી કરે છે તો ચાલો. મિશ્રી બેન ગૌણી થઈ હશે તો મિશ્રી બે જગ્યાએ ગૌણી થઈ, પણ એક જગ્યાએ જવાનું મેળ આવશે, કારણ કે બે જગ્યાએ નહીં મેળા. તો ચાલો આપણે ફટાફટ હવે ત્યાં જઈ મળીએ. જો રેડી થઈ ગયા ને તો મીવાનભાઈ પણ રેડી થઈ ગયો. મીવાન ટાટા, હાલો ઊભો થઈ જા. હાલો થઈ જા ઊભો. પકડીને આપ, પકડીને ખાટલો પકડીને જોઈ, ખાટલો પડી ઊભો થાય જોજે, એને હાથે આવડે જોજો. થઈ જા મીવાન. અરે ભાઈને પણ ઉપાધિ જેટલી ને. તો જો અત્યારમાં આવી ગયા છે અશ્વિન દાદાની ઘરે. તો ચાલો ફટાફટ છે હેલો. દેવાંશ અમારે જે બૂટ કાઢે છે ને. હાય, કેમ છે? જય શ્રી કૃષ્ણ. બ્લોગ શરૂ થઈ ગયા. અહીં તો જો ડેકોરેશન કરે છે જય રાંદલમાં. જય શ્રી કૃષ્ણ બધાને. બહુ વહેલી આવી, બહુ વહેલી. નો વરઘોડિયાનો હું આરામ જ કરવાનો છે. હાલો કામ કરવા, વાસણ ઉટકવાના છે. મારે નથી ઉટકવાનું, તમારે ઉટકવાનું. અહીંયા પછી કાંઈ કરવાનું નથી. તમે ત્યાં જઈને તો હું પછી શાંતિ છે, એટલે અહીંયા કરી નાખો જે કરવું હોય. હે એટલું બધું ન હોય, એટલું બધું ન હોય. બેન હવે રહેવાનો છેલ્લો દિવસ છે આજ, પછી વાંધો નહીં. એવું કરવું છે. કેદી જવાનું છે? 20 તારીખે. ઓકે. આમ ન હોય, આવી રીતના શું કરવાનું પ્રભુલભાઈ? ક્યારના એકલા એકલા રાસ રમતા હતા. આવું ન મૂકે. આ તો ઘરમાં પકડી લીધા છે. અરે પદડા તને ઘોડો થઈ જશે. દેવાંશ બાપુજી છો. આઈ જો બધી રસોઈ બને છે હવે. તો અત્યારે છે ને મસ્ત મજાના આપણે નિવેદ કરવાના હતા. બાયું રોટલી વણે છે હવે. જો મોની કેવું લોવા કરતી જાય, કારણ કે નિવેદ થઈ ગયા તૈયાર. જો આ ચોખા છે ને, આ ખીર છે, લાપસી, દાદાના ચોખા, 2 ચોખા અને તલવટ ને રોટલી. તો હાલો આપણે જારી લેવાનું છે. ચાલો ફટાફટ રાંદલમાં ને, કારણ કે ગોમણી લઈ પણ લાજુ કાઢજો. લાજુ એટલે સુંદરી લઈને, સુંદરી લઈ લઈને જાય છે. હાડી તો નથી. હા ના ના છે. હાલો તો ગોમણીની જો તૈયારી કરે છે બે હારવાની. ચાલો ઉદયભાઈ, તમે ગોમણી નથી, એક બાજુ બેસી જાઓ. તો ચાલો જો ઝારવાના છે. દહીં ફૂજ્યા નહીં, દહીં ફૂજ્યા નહીં. આવડી મોટી ગોળી નથી કરી, પણ નાની જ કરી છે. રાંદલમાંની આપણે ખીર, પાપડ ને રોટલી થઈ ગઈ છે. તો ઝારી લેવાનું છે. ચાલો ફટાફટ ઝારી લઈએ. જો દાદાના નિવેદ જરાય છે હવે. તો જો ધારે છે હવે. મેં લાશ કાઢી લીધી, કારણ કે દાદા દીવા કર્યા છે ને, એટલે જો દીવા થાય છે ને તો મેં લાશ કાઢી નાખી. બધી બાજુએ લાશ કાઢી છે. લાશ કાઢેલું, લાશ કાઢેલું દેખાય છે ને, રોટલી સડો હોય. પારસ, પારસ લાશ કાઢી જા, દેખાય રોટલી સોડવેલી. જો ગોણીને પગ ધોવા માંડ્યા છે. આ ગૌણો છે, આ બીજો ગૌણો. બેસી ગયું છે જમવા. પારસ
પારસ આપણો ક્યારે વારો છે ગોવણી પછી 1 વાગે એ ભાવના કઈ કે ગોવણી મોટી ગોવણી ક્યારે વારો નહીં ખાય મારે નહીં ખાય છોકરો મારો નહીં ખાય કે જો રોટલી સડો હું પ્લેટફોર્મ પર બેગીશ તમને ખબર જ છે હું પ્લેટફોર્મ પર બેહીને સડું તમને ઈ ખબર છે કે રોટલી છે બીજું કઈ નથી આવડતું ખોટી ની હા ખોટી ની હા એટલે આ સઠ્ઠી માં રોય નથી મારું પટકી પાડવામાં પાસડી બધા આ લોકો જોતા હોય ને ખબર પડી જો ને ઈશા પટેલ ને શું આવડે છે બધું આવડે ઘરે કઈ તું કરવા આવીશો જો પડવાળી રોટલી વણતા નથી આવડતી પણ થોડો ઈશા પટેલ ને આવડે છે હા ખોટું તો મને આવડે જ છે હા ખોટું બોલે ઘરે હું આ કરવા આવતી છે કઈ નહીં હારું હાલો રોટલી મેળવી પારસ સ્ટોક કરી નાખું પછી ખાવાનું જ રહે આપણે પછી ખાતા ઘટે ઘટે કર નહીં 10 રોટલી વધારે કરી 10 નહીં હું તો 50 રોટલી વધારે કરી નાખવાની સાચી વાત છે ગાય માતા ખાશે ઓકે હાલો બનાવી નાખ ફટાફટ અને આ બધા જો વણે છે અસ્મિતા ભાઈ બી ઉભે ફરતી ભાઈ ઈ કે હું આવી 4 ની લોટ બાંધું મહેનત કરે છે અને વાળ વિખારો યતલ ભાઈ નું મને જોઈએ છે ખોલાઈ તો આની હેરસ્ટાઈલ કોઈ દી નહીં ફરે બધી ગોણિયું બેહી ગયું છે ને એની વચ્ચે ગોણો કેમ બેઠો હે આ ગોણિયું છે ગોણો કેમ બેઠો પારસ હે પલ્લી ગોણો ઈ એવું આવે પ્રથા હોય કે ગોમણી આરે ગોણા બે ને લગન થઈ જાય આવતા વર્ષે કાનાભાઈ લગન એના આપણે રાંધણ નિવેદ કરશું હો કાનાભાઈ તાઈ તો બધા આવી ગયા છે હે ઓકે એટલે ગોણો હે જબ ગોણીઓ જમી લે છે ગોણી જમી લે પછી આપણો વારો અરે જો અત્યારે છે ને ગોણી ખાધેલું થોડું એટલું હોય ને વૈભવી ખાવાની એક પગ એવું પૂરું વૈભવી હલતી નહીં ડિસ્કો નહીં કરતી તો વૈભવી તો ખાય છે મેં લાઈ પકડી રાખું ગગરી મજા ને એટલે બીજાને ખા વૈભવી એક પગ ઊભી ખાય છે નો ખાય ને ખોરાય આ તો ખાય જ લેવાનું જો આપણે જમવાનું હોય છોકરીઓ પીરે સમોડો ન હવે ભૂખ લાગી છે પારસ હાથ કરી દે ગાંડી તો ઈ ખાવાનું જો ટ્રાન્સફર કરાવીને હારો હાલો જમી લેવી હવે પેલા આ ગાંડી ની છે હાવ મગજ જ નથી થોડો આમ જો લે ખાવા મળે મેં ખાવા મળે લે બા લઈ લે મારો દીકરો ના પાડે છે ભાઈએ કેમ પેલા લઈ લીધી આમ જો સાડા તમારે ખાવાની એટલી ને ભભડિયો જેટલો ને એ સાલ બાલ બધું ખાઈ જાય ખાઓ ડોળા ફાડવા નહીં બધા શું કીધું છે ડોલા નહીં ફાલતો બસ એક જ હોય એક જ ખાવાની હોય તો અત્યારે છે ને હું તો છે ને જાગી ગઈ કારણ કે ઘોડો ખૂંદે બપોરે ઘોડો અને અત્યારે જો ટેટી ખાઈ લેવી કા મેવાના ખાવા મળે તો એક ભાગમાં આવશે શીલ મોની આમ જ તેડે છોકરા હિરોઈન આમ જ તેડે તો એને શરમ ન આવે હા તને આવે છે અને કોઈ તેડતા શર્મા ભાઈ મીવાન પીનો આ પીનો કેમ ચલાનું હોય હાલો માં દીકરો હાલો જો આમ જાવું છે હાલો થી આમ જો એમ નહીં જો આમ જો ને આવું છે આવજો ટાટા જાઉં છું મીવાન જો ટાટા એ મોની આ ધાણા કેમ એટલા બધા હુકવા છે દુબઈ વાળા ધાણા જ ખાય છે કોણ ચાસના મસાલો કેટલો 5-6 કિલો તો મગ્યો તે પાછું કરવાનું છે જી તો એટલે ખાઈ છે શું કરે ધાડા નો થઈ જાવ જોજો કેટલા 20 જણા છે એવું 20 જણા છે હવે એમાં કેટલા દી રે
કાંઈ નહીં, હારું હાલો. અત્યારે વસીમ કાકાના ઘરે જવાનું છે તો ત્યાં જઈને મળી, કારણ કે તો અત્યારે શું જમવાનું છે ને તો આપણે બનાવવાની છે પાવભાજી. તો એના માટે કાંદા મળ્યા છે કટિંગ થવા, આમ જો હવો બધાના કામે. અને આ ચોખા વિધા હતા ને ભાવના કાકી કે ગાયને ખવરાય એવી. કા ભાવના કાકી જો નિવેદ ગયા હતા ચોખા વેચ્યા હોય દાદાના, તો ગાયને ખવડાવવા જાય છે. તો આપણે ત્યાં કટિંગ મળવી કરવા. ચાલો, શું કેવું મોની? મારતીની શાક આઘું રાખજે કાંદી. તો અત્યારે છે ને પાવભાજી બને છે, ભાજી બનવા આવી છે, મારે રોટલીનું શાક બનાવવાનું છે. ચાલો ફટાફટ રોટલીનું શાક બનાવી નાખીએ. એમ તો પાવભાજી બની ગઈ છે, મસાલા પાવ બનાવવાનો બાફા મૂકી દઉં ને તો આ પાતા થાય. અગર આ પારસ ને આ તો પાછા ગીત ગાવાના છે. જો મસાલા પાવ એમાં એવું છે, ભાવના કઈ છે ને ઓલે આમ પીછી નથી રાખતા, તો મેં કીધું રસની પીછી ને મારે નથી જતી. મેં કીધું હું સમસ્યા કરીને લગાવી દઈશ. તો જો લગાવવા મોડી છે. અને પિંકુ બનાવે રોટલીનું શાક. અને ચાલો ફટાફટ બનાવી દઈએ. બની જ ગઈ છે, બની જ ગઈ છે. બે મોટે ખાઈ જ લેવાની ફટાફટ. મોની એમાં બાકી છે ને એક પાવ કરે છે. રાંદલમાં આવે ગીત ગાવાના છે, મસ્ત મજાની ભાજી ખાઈ લીધી છે. હાલો શરૂ કરો ગીત. શીખવાડવા આવી મમ્મી, શીખવાડવા આવી. જો બધા અહીં બેસી ગયા છે. અવાજની થોડીક તકલીફ રહેશે. હજી બધા આવે છે, ધીરે ધીરે બધા આવતા જાય છે. ઠેકડો તો મારો. આ ગીતમાં ભૂલ પડી છે ભાઈ. માને સોની ઠેકડા મારવાનું ગાવું છે. ઠેકડા કોને મારવા છે? ઠેકડા મારવા છે. નાની હતી તે ઠેકડા માર્યા. રાંદલમાંના રાતમાં હાથા ઠેકડા જ હોય. એવું છે? થોડો ખૂંદો એમ કહેવાય. એવું હોય? વાહ વાહ. એમ ન દે રાત લેવા. શાબાશી આપજે, શાબાશી.
તાન ભેડો મારવાનું તાન ભેડો હા તાન ભેડો માર પપ્પા તમે આમ ફાઈલ માં કરી દો રામે હાવ ગાડા એની ભાઈ માંથી અમારા પ્રફુલભાઈ સ્પેશિયલ ચાય વાલે પ્રફુલભાઈ ની ચા આગળ ગીત ગાતા હતા ને આપણે એ આ ચા મરચી વાળી ચા તમારા ગામમાં મરચી વાળી બનાવે આ બધા છે ને કડતાલ વગાડી વગાડીને થાકી ગયા છે ને તો એક વડીલ આપણું છે ને ત્યાં ગયા સમજો સા બનાવવા એવું છે હે પ્રફુલભાઈ ગેસ ઉપર બેસી ગયા છો હે કાંઈક તો બોલો જરીક પ્લેટફોર્મ ઉપર બેસી ગયા છે આમ જો પણ ગેસ ઉપર જ છે આમ જોઈ જો તું જોઈ ગેસ ઉપર જ છે હે પ્રફુલભાઈ કાંઈક કયો તો ખરા બે શબ્દ ઈ મંદ મંદ હસે છે મંદરા મંદરા દાંત કાઢે છે જો અમારો સામાન પેક થઈ ગયો છે તો અમે જાવી હવે ઓકે હાલો આવજો સામાન લઈને જાવ ઓકે આવજો આજો અમાર ગોલિયા ફોલિયા લઈને જાવી દેશ તો તમારે ચોકલો જવાનો છે ઈ તમને એમ નહીં કે હાલો હારે હે આ રે અમારા હાથમાં હાલો ભૂલ શેક થઈ ગઈ હોય તો માફ કરજો હાલો બાય બાય ઓકે ઓકે બાય બાય હે અમારે દેવાની તમારે દેવાની હજી અમારી બાકી છે એ અશ્વિન કાકા સમજી લેવું અમે અશ્વિન કાકા સમજી લીધું છે ઓકે તમારા પપ્પા કાકા બાકી છે ને જો
એક બાકી છે. બાકી છે અમારી પાર્ટી. હાલો આવજો ભાવના બેન. બાય બાય. તો ચાલો હવે અત્યારે ઘરે જઈને આજનો vlog છે ને તો ચાલો અત્યારે છે ને આજનો વિડીયો છે ને આપણે આયા જ એન્ડ કરવાનો. આજનો વિડીયો તમને ગમ્યો છે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું, કોમેન્ટ કરવાનું ભૂલતા, મારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. ચાલો મળીશું કાલે. ગુડ નાઇટ.